રાજકોટના અગ્નિકાંડ બાદ ભરૂચ ફાયર વિભાગ હરકતમાં આવ્યું છે। ફાયર વિભાગે સિવિલ હોસ્પિટલ ખાતે ચેકિંગ હાથ ધર્યું। આ દરમિયાન ફાયર વિભાગે હોસ્પિટલની ગંભીર બેદરકારી હોવાનો આરોપ લગાવ્યો। ભરૂચ સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં આગ લાગી શકે તેવો જથ્થો હોસ્પિટલનો બિનઉપયોગી જથ્થો મળી આવ્યો હતો। હોસ્પિટલને નોટિસ આપવામાં આવતા પાર્કિંગ ખાલી કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે। રાજકોટમાં બનેલ કમનસીબ દુર્ઘટનાના પગલે આજે ભરૂચ ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતેનું આજે ફાયર સિસ્ટમ કાર્યરત છે કે નહીં તે અંગેનું પરીક્ષણ હાથ ધરવામાં આવેલ હતું। જે પરીક્ષણના અંતે જાણવા મળેલ છે કે અમારા ત્યાં ફાયરનું એનઓસી અત્યારે અમારી પાસે છે। આજ રોજ ભરૂચ શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલ ખાતે ફાયર સેફટી માટેનું એક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ ફાયર બ્રિગેડ સ્ટાફ તેમજ અહીંયા સિવિલમાં જે કર્મચારી છે ફાયરના નોમિનેટેડ તેઓને સાથે રાખી એક સામૂહિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, જેમાં અમુક પગલાં અમને જોવા મળ્યા છે, જેમ કે બેઝમેન્ટમાં ગૃહના ગાદલાઓ તેમજ વેસ્ટેજ મટીરિયલ રાખવામાં આવ્યું છે, તે ખૂબ જ ગંભીર બેદરકારી